રાજ્યમાં આજથી સત્તાવાર રીતે વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ડિજિટલ યુગમાં નાગરિકોની સુવિધા માટે આ વખતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। લોકો 31 મે સુધી સેલ્ફ એન્યુમરેશન એટલે કે પોતે જ ઓનલાઈન માધ્યમથી પોતાની માહિતી અપલોડ કરી શકશે। કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે સેલ્ફ એન્યુમરેશન કર્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું કે જનગણના 2027 દેશના ભવિષ્યના વિકાસ અને આયોજન માટે સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયા છે। આરોગ્ય, શિક્ષણ, આવાસ અને સંસાધનોના વિતરણ માટે સચોટ આંકડા જરૂરી છે। તેમણે નાગરિકોને આશ્વાસન આપ્યું કે આપવામાં આવેલી તમામ માહિતી કાયદા મુજબ ગુપ્ત રાખવામાં આવશે। જે લોકો દિવસ દરમિયાન ઘરે હાજર ન હોય તેઓએ સ્વગણના પ્રક્રિયા હેઠળ ઘરે બેઠા ઓનલાઈન માહિતી નોંધાવવા મંત્રીએ અપીલ કરી છે। આ પ્રક્રિયામાં સુરત મહાનગરપાલિકા કમિશનર નાગરાજન સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। નમસ્કાર મિત્રો, જનગણના 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે। વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોના યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે। સાચા જનગણના આંકડા વિકાસનો લાભ યોગ્ય લોકો અને વિસ્તારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે છે। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે તારીખ 17 મે 2026 થી 31 મે 2026 દરમિયાન યોજાનારી સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લો